ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન રેટ ઓફ રિએક્શન. ટોપિક આપણે લાંબો છે એટલા માટે પ્રોજેક્ટર બંધ કરી દીધું, બરાબર, છેલ્લે પૂરું થશે એટલે ધ્યાન રાખજો. અને આવો હાર્ડ અને લેન્ધી ટોપિક હોય એટલે આપણે એક્સપ્લેન કરવા બોલાવીએ છીએ. એટલે આ પાછું ક્યાં આંટો મારવા ગયો? કયા? તો એમ જ હોય, કોકને મળવા ગયો હોય. તું એને હલાવમાં ભાઈ. હાલો યાદ. ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર કયા ધ્યાન રાખો. સ્ટાર્ટિંગમાં સાયન્ટિસ્ટે છે ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા. તો એની અંદર N2O5 છે એની અંદર સ્ટડી કર્યું. N2O5 છે એનું ડીકમ્પોઝિશન છે એ ચેક કર્યું. તો 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે જે છે એનું રિએક્શન કમ્પ્લીટ છે 10 ડેઝની અંદર થાય છે. રિએક્શન છે એ કમ્પ્લીટ થવા માટે કેટલો ટાઈમ લાગે છે? 10 ડેઝ. હવે ટેમ્પરેચર છે આપણે ઇન્ક્રીઝ કરીએ, 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે આપણે છે ચેક કરીએ તો એ રિએક્શન જે છે 5 અવર્સમાં કમ્પ્લીટ થાય છે. 50 ડિગ્રી સેલ્સિયસે આપણે કરીએ તો એ જે છે 12 મિનિટમાં રિએક્શન છે કમ્પ્લીટ થાય છે. તો ડીકમ્પોઝિશન ઓફ N2O5 ડિફરન્ટ ટેમ્પરેચરે આપણે ચેક કરીએ. 0 ડિગ્રી છે 10 ડેઝમાં કમ્પ્લીટ થાય છે. 25 ડિગ્રી સેલ્સિયસે 5 અવર્સ અને 50 ડિગ્રીએ 12 મિનિટ્સમાં. મીન્સ કે અહીંયા ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. સેકન્ડ, એ લોકોએ સ્ટડી કર્યું KMnO4, પોટેશિયમ પરમેંગેનેટ. KMnO4 છે પર્પલ કલર સોલ્યુશન છે અને એની અંદર આપણે ઓક્ઝેલિક એસિડ એડ કરીએ H2C2O4. તો KMnO4 છે એનો પર્પલ કલર છે એ ડીકલરાઇઝ કરે છે. બટ આ રિએક્શન છે વેરી સ્લો છે. તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તમારે 1 કે 2 ડેઝમાં પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરશે, એમાં તમારે આવશે ટાઇટ્રેશનની અંદર કે પોટેશિયમ પરમેંગેનેટ છે એની અંદર આપણે એસિડ એડ કરવાનું અને પછી ઓક્ઝેલિક એસિડ સાથે ટાઇટ્રેશન કરવાનું છે. તો રિએક્શન વેરી સ્લો છે એટલે તમારે પ્રેક્ટિકલની અંદર એ જે ફ્લાસ્ક છે એને હીટ કરવું પડશે. પછી ટેમ્પરેચર બોઇલ થવા માંડે સોલ્યુશન, પછી ઓક્ઝેલિક એસિડ એડ કરો એટલે ઇમિડિયેટલી એનો કલર છે એ ડીકલરાઇઝ થઈ જશે. તો અહીંયા KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ રિએક્શન વિથ H2C2O4 ઓક્ઝેલિક એસિડ રિએક્શન છે કેવું થશે? સ્લો થશે. બટ ઇફ વી ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર તો રેટ ઓફ રિએક્શન છે શું થશે? ઇન્ક્રીઝ થશે. તો આવા ઘણા બધા એ લોકો એક્સપેરિમેન્ટ કર્યા. આપણને ટેક્સ્ટ બુકમાં ખાલી 2 એક્ઝામ્પલ આપ્યા છે. તો એના ઉપરથી લોકો એવું પ્રૂવ કર્યું કે ઇન મોસ્ટ ઓફ કેમિકલ રિએક્શન, બધામાં થાય એવું કમ્પલસરી નથી, બટ ઇન મોસ્ટ ઓફ કેમિકલ રિએક્શન ઇફ વી ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ એટ ધેટ ટાઈમ રેટ ઓફ રિએક્શન છે કેવું થઈ જશે? ડબલ. મોસ્ટ ઓફ રિએક્શનમાં કમ્પલસરી નથી કે બધાની અંદર એવું થાય. અમુકની અંદર 4 ટાઈમ્સ ઇન્ક્રીઝ થાય, અમુકમાં ઇન્ક્રીઝ થાય ને એવું પોસિબલ થાય. બટ મોસ્ટ ઓફ કેમિકલ રિએક્શનમાં આપણે 10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે કેવું થઈ જશે? ડબલ. તો ઇન મોસ્ટ ઓફ કેમિકલ રિએક્શન ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ આપણે ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન become double. In most of chemical reaction, if we increase temperature 10 degree Celsius, તેનું rate of reaction છે કેવું થઈ જશે? ડબલ. આપણે MCQ માં એવું ઘણા બધામાં આવશે કે અહીંયા આપણે 20 ડિગ્રી છે એમાંથી આપણે 30 ડિગ્રી કરીએ તો 10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયો, રેટ ઓફ રિએક્શન કેવું થશે? ડબલ. 20 છે એમાંથી આપણે છે 40 કરીએ તો કેટલું ઇન્ક્રીઝ થશે? 20. તો 2 રેઝ ટુ શું થશે? 2. તો રેટ ઓફ રિએક્શન કેટલો ઇન્ક્રીઝ થશે? 4 ટાઈમ્સ. 20 માંથી 50 ડિગ્રી કરીએ તો 30 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયો તો 2 રેઝ ટુ 3. તો રેટ ઓફ રિએક્શન કેટલો ઇન્ક્રીઝ થશે? 8 ટાઈમ્સ. એવી રીતે 20 માંથી 60 કરીએ તો કેટલું ઇન્ક્રીઝ થયું? 40. તો 2 રેઝ ટુ કેટલા આવશે? 4. તો રેટ ઓફ રિએક્શન કેટલો ઇન્ક્રીઝ થશે? 16 ટાઈમ્સ. તો આ રીતે જેટલું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ એટલે શું થશે? રેટ ઓફ રિએક્શન છે ઇન્ક્રીઝ થાય. 10 ડિગ્રી સેલ્સિયસ ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે કેવું થાય છે? ડબલ થાય છે. સ્ટાર્ટિંગમાં આ બધું કોન્સેપ્ટ જે છે એ વોન ટોફે એક્સપ્લેન કર્યો.
અને પછી આયર્નિયસ વન ઇક્વેશન આપ્યું, ઇટ ઇઝ નોન એઝ આયર્નિયસ ઇક્વેશન. તો સ્ટાર્ટિંગમાં આખો આ કોન્સેપ્ટ છે એક્સપ્લેન બાય વોન્ટ ઓફ, અને આયર્નિયસ ઇક્વેશન આપ્યું, it is known as Arrhenius equation. K equal to A into e raised to minus EA upon RT. તો Arrhenius equation છે કયું થશે? K equal to A into e raised to minus EA upon RT. It is known as Arrhenius equation. K equal to A into e raised to minus EA upon RT. Here K is the rate constant. અને અહીંયા આપણે એવું કીધું કે રેટ ઓફ રિએક્શન શું થશે? ડબલ. You can also write rate constant કારણ કે એ proportional છે, એટલે rate of reaction or rate constant K, that one is also શું થશે? ડબલ. K equal to A into e raised to minus E upon RT. K જે છે એ શું થશે? rate constant. A is known as Arrhenius. એ જે છે ને આપણે શું કહીએ છીએ? Arrhenius constant or Arrhenius factor. It is also known as pre-exponential factor. અહીંયા e raised to છે એટલે શું કહેવાશે? pre-exponential factor. It is also known as frequency factor. તો here K છે એ શું થશે? rate constant. A is known as Arrhenius constant or Arrhenius factor. It is also known as pre-exponential factor or frequency factor. EA. E એટલે શું થશે? activation energy. What is activation energy? So certain minimum amount of energy is required to start the reaction. It is known as activation energy. તમે એમને કેમિકલ ભેગા કરો તો રિએક્શન નહીં સ્ટાર્ટ થાય, એને અમુક એનર્જી જોશે, એટલી એનર્જી એને ગેઇન થાય તો જ શું થશે? રિએક્શન સ્ટાર્ટ થશે. એક્ટિવા ઉપર તમે બેસીને સેલ્ફ મારો તો એક્ટિવા સ્ટાર્ટ થઈ જાય, પણ પછી મોશનમાં નહીં આવે, તમારે શું કરવું પડશે? લીવર દેવું પડશે, અને એને સ્પેસિફિક એનર્જી તમે દેશો પછી જ છે મોશનમાં આવશે. એવી રીતે કેમિકલ રિએક્શન છે સ્ટાર્ટ કરવા માટે સ્પેસિફિક એમાઉન્ટ ઓફ એનર્જી છે આપણે સપ્લાય કરવી પડશે. ઇટ ઇઝ નોન એઝ એક્ટિવેશન એનર્જી. તો સર્ટેન મિનિમમ એમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ રિક્વાયર્ડ. of energy required to start reaction. It is known as activation energy. એટલી એનર્જી સપ્લાય કરો પછી જ રિએક્શન સ્ટાર્ટ થશે. ઇટ ઇઝ નોન એઝ એક્ટિવેશન એનર્જી. અને અહીંયા આર જે છે એ કોન્સ્ટન્ટ થશે. આર વેલ્યુ કેટલી આવશે? 8.314 જૂલ પર મોલ. જૂલ કેલ્વિન ઇનવર્સ, મોલ ઇનવર્સ ખરો હોય ત્યારે આપણે શું લખીએ છીએ? જૂલ પર મોલ. ટેમ્પરેચર છે આપણે શેમાં લેવાનું છે? કેલ્વિનમાં. કેમેસ્ટ્રીમાં જનરલી બધામાં ટેમ્પરેચર શેમાં લઈએ છીએ? કેલ્વિનમાં. અહીંયા ગ્રાફ પ્લોટ કરીએ K વર્સિસ T, તો એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ થશે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, રેટ ઓફ રિએક્શન છે શું થશે? ઇન્ક્રીઝ થશે. તમારા હોમવર્કમાં આવશે JEE નો આજે ક્વેશ્ચનમાં. તો K વર્સિસ T છે, ગ્રાફ ડ્રો કરીએ તો આ રીતે છે, કર્વ આવશે, અને અહીંયા ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થશે. તો અગેન N2O5 છે એનો ડીકમ્પોઝિશનનો રેટ છે ડિફરન્ટ ટેમ્પરેચરે ચેક કર્યો. 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે છે એ 10 ડેઝમાં કમ્પ્લીટ થશે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ 25 ડિગ્રી સેલ્સિયસ એ 5 અવર્સમાં કમ્પ્લીટ થાય છે, અને 50 ડિગ્રી સેલ્સિયસ એ 12 મિનિટ્સમાં. તો અહીંયા ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે શું થશે? ઇન્ક્રીઝ. સેકન્ડ એક્ઝામ્પલ છે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4. એની અંદર ઓક્ઝેલિક એસિડ એડ કરીએ તો એનો કલર ડીકલરાઇઝ થશે, પણ રિએક્શન રૂમ ટેમ્પરેચરે વેરી સ્લો છે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે ઇન્ક્રીઝ થશે. સેકન્ડ, આના ઉપરથી એવું કન્ક્લુઝન આપ્યું કે ઇન મોસ્ટ ઓફ કેમિકલ રિએક્શન ઇફ વી ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ એટ ધેટ ટાઈમ રેટ ઓફ રિએક્શન કેવું થશે? ડબલ. થિયરી ધીસ વન ઇઝ એક્સપ્લેન બાય વોન્ટ ઓફ, અને આયર્નિયસ ઇક્વેશન આપ્યું. ઇટ ઇઝ નોન એઝ આયર્નિયસ ઇક્વેશન. K equal to A into e raised to minus EA upon RT. K is known as the rate constant. A is the Arrhenius constant or Arrhenius factor.
It is also known as pre-exponential factor or also known as frequency factor. EA is the activation energy. Activation energy means certain minimum amount of energy is required to start reaction. It is known as activation energy. R is constant, value કેટલી આવશે 8.314 joule Kelvin inverse mole inverse, and T is temperature in Kelvin. Here K versus T ગ્રાફ આપણને આ રીતે મળશે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, રેટ કોન્સ્ટન્ટ શું થશે? ઇન્ક્રીઝ થશે. નાઉ આ રીતે રિએક્ટન્ટ મોલિક્યુલ્સ એની વચ્ચે ડિસ્ટન્સ છે કેવું હશે? મોર. એઝ વી એપ્લાય ધેર એક્ટિવેશન એનર્જી, અને આપણે એક્ટિવેશન એનર્જી છે એ સપ્લાય કરીએ તો રિએક્ટન્સ મોલિક્યુલ છે એ શું આવશે? નિયર આવશે. બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ શું થશે? ડિક્રીઝ થશે. તો આ જે મોલિક્યુલ્સ છે એ નિયર આવે તો એનું જે ડિસ્ટન્સ છે એ શું થશે? ડિક્રીઝ થશે. ડિસ્ટન્સ ડિક્રીઝ થાય ત્યારે કાઇનેટિક એનર્જી છે ધેટ વન ઇઝ ઓલ્સો ડિક્રીઝીસ, અને પોટેન્શિયલ એનર્જી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો અહીંયા આપણે એને કાઇનેટિક એનર્જી છે એ સપ્લાય કરીએ, અહીંયા આપણે એને એક્ટિવેશન એનર્જી સપ્લાય કરીએ તો જે રિએક્ટન્સ મોલિક્યુલ્સ છે આ રીતે હશે, એની શું થશે? મોશનમાં આવશે, અને એની વચ્ચેનું ડિસ્ટન્સ છે એ શું થશે? ડિક્રીઝ થશે. કાઇનેટિક એનર્જી ઓલ્સો ડિક્રીઝ એન્ડ પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇન્ક્રીઝ. આ જે મોલિક્યુલ્સ છે એની અંદર છે કોલિઝન થશે. કોલિઝન થશે એટલે ઇન્ટરમીડિયેટ છે ફોર્મ થશે, કોલાઇડ થશે અને એકબીજા સાથે કમ્બાઇન થઈ જશે, અને ઇટ પ્રોડ્યુસ ઇન્ટરમીડિયેટ. ઇટ ઇઝ નોન એઝ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. એને શું કહેવાશે? એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. તો આ મોલિક્યુલ્સ છે એમાં કોલિઝન થાય તો આ રીતે જે છે એ કમ્બાઇન થઈ જશે અને ઇટ પ્રોડ્યુસ ઇન્ટરમીડિયેટ. ઇટ ઇઝ નોન એઝ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. અને આ જે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ ફોર્મ થશે વેરી શોર્ટ લીવ મોલિક્યુલ હશે. અને અહીંયા they are attached by the weak attraction force. ઇન્ટરમોલિક્યુલર ફોર્સ થી એટેચ હશે, કેમિકલ બોન્ડ થી એટેચ હશે, વાન્ડરવાલ્સ ફોર્સ જેવાથી, અને ઇઝીલી જે છે એનો ઓસિલેશન થાય એટલે બોન્ડ છે એ શું થઈ જશે? બ્રેક થઈ જશે. તો અહીંયા આપણે કીધું કે રિએક્ટન્સ મોલિક્યુલ્સ છે અને આપણે એક્ટિવેશન એનર્જી સપ્લાય કરીએ તો એ મોશનમાં આવશે, એની ડિસ્ટન્સ છે એ શું થશે? ડિક્રીઝ થશે. કાઇનેટિક એનર્જી ઓલ્સો ડિક્રીઝીસ એન્ડ પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થશે. આવા મોલિક્યુલ્સ છે એનું કોલિઝન થાય એટલે એ શું ફોર્મ થશે? ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ. ઇટ ઇઝ નોન એઝ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. વેરી શોર્ટ લીવ મોલિક્યુલ હશે, ફ્રેક્શન માટે જ ફોર્મ થશે. ઇટ possess હાઈએસ્ટ પોટેન્શિયલ એનર્જી. ત્યારે એની અંદર પોટેન્શિયલ એનર્જી છે એ કેવી હશે? હાઈએસ્ટ. અને કાઇનેટિક એનર્જી છે એ કેવી હશે? લોએસ્ટ હશે. એન્ડ હિયર they are attached by weak attractive force. અને ઇઝીલી છે એ શેનાથી છે? ઓસિલેશનથી બ્રેક થઈ જશે. આઈધર they are convert into reactant or product. ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં ક્યારેય નહીં રહે, વચ્ચે નહીં રહે, નહીં તો છક્કો થઈ જાય. એટલે શું થશે? વેરી શોર્ટ લીવ મોલિક્યુલ છે, they are attached by weak attractive force, અને ઇઝીલી છે અહીંયા શું થશે? ઓસિલેશન થશે એટલે બોન્ડ બ્રેક થઈ જાય. આઈધર they are convert into products. જો કન્વિનિયન્ટ હોય તો શેમાં કન્વર્ટ થઈ જશે? પ્રોડક્ટમાં. અધરવાઇઝ ક્યાં વયું જશે? રિએક્ટન્ટમાં. પણ વચ્ચે ટ્રાન્ઝિશન સ્ટેટમાં અથવા ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં ઓર એક્ટિવેટેડ કોમ્પ્લેક્સમાં નહીં રહે, ઇમિડિયેટલી બ્રેકડાઉન થઈને શેમાં કન્વર્ટ થઈ જશે? આઈધર પ્રોડક્ટ ઓર રિએક્ટન્ટ. તો આ રીતે જે છે રિએક્શન થાય એટલે રિએક્ટન્ટ અથવા શેમાં કન્વર્ટ થશે? પ્રોડક્ટમાં. જો પ્રોડક્ટમાં કન્વર્ટ થાય તો there are two type of reaction. One is endothermic and another કેવું થશે? exothermic reaction. તો અહીંયા આપણે ટુ રિએક્શન એક્સપ્લેન કરવાના છે. વન ઇઝ એન્ડોથર્મિક, અનધર કયું થશે? એક્ઝોથર્મિક. બે નવું નેલ પોલિશ કર્યું છે તો અહીંયા ધ્યાન રાખો. ભાઈઓએ ક્યાં હસવાનું? જોતું હોય તો આપશે. તો અહીંયા જે છે આપણે શું લઈએ છીએ? પોટેન્શિયલ એનર્જી. રિએક્શન કોઓર્ડિનેટ. અહીંયા આપણે લઈએ છીએ પોટેન્શિયલ એનર્જી અને રિએક્શન કોઓર્ડિનેટ. હવે પોટેન્શિયલ એનર્જી એન્ડ રિએક્શન કોઓર્ડિનેટ. અહીંયાથી આપણે રિએક્ટન્ટ લઈએ છીએ.
એનર્જી સપ્લાય કરશો એટલે ઇન્ટરમીડિયેટ ફોર્મ થશે અને રિઝલ્ટ ઇન્ટુ પ્રોડક્ટ. આપણે રિએક્ટન્ટ લઈએ છીએ H2 પ્લસ I2. તો H2 અને I2 3 સ્ટેપમાં થશે. રિએક્ટન્ટ છે એ નિયર આવશે, પછી શું ફોર્મ થશે? ઇન્ટરમીડિયેટ, અને બોન્ડ બ્રેક થઈને શેમાં કન્વર્ટ થશે? પ્રોડક્ટમાં. તો અહીંયા રિએક્ટન્ટ આપણે શું લીધું છે? H2 પ્લસ I2. એને આપણે એનર્જી સપ્લાય કરશું, એક્ટિવેશન એનર્જી છે આપણે આપશું, એટલે દે આર કન્વર્ટ ઇન્ટુ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. તો આટલી એનર્જી છે આપણે શું કરશું? સપ્લાય કરીએ. અહીંયા શેમાં કન્વર્ટ થાય છે? ઇન્ટરમીડિયેટ. And this one is known as activated complex. અહીંયા શું ફોર્મ થશે? એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. આપણે કીધું એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ જે ફોર્મ થશે એ કેવું હશે? વેરી વીક કેમિકલ બોન્ડથી એટેચ હશે. ઇમિડિયેટલી ઓસિલેશનથી મોશન થશે એટલે બોન્ડ છે એ શું થઈ જશે? બ્રેક થઈ જાય. and it is convert into products. તો શેમાં કન્વર્ટ થશે? 2HI. અહીંયા જે એનર્જી છે એ રિલીઝ થાય છે, this one is EA prime. એનર્જી આપણે સપ્લાય કરીએ છીએ EA, અને અહીંયા એક્ટિવેટેડમાંથી પ્રોડક્ટ્સમાં કન્વર્ટ થાય ત્યારે એનર્જી રિલીઝ થાય છે, કયું થશે? EA પ્રાઇમ. તો સપ્લાઇંગ એનર્જી છે એ કેવી છે? લેસ, અને રિલીઝિંગ એનર્જી છે એ કેવી થશે? મોર. તો રિએક્શન છે એ કેવું થશે? એક્ઝોથર્મિક રિએક્શન. કાર્તિકેયને હું 10 લાખ રૂપિયા આપું અને એ મને રિટર્ન છે 15 કરે તો શું થઈ જશે? એક્ઝોથર્મિક. એક્સ્ટ્રા આપે છે. તો અહીંયા આપણે એ ન આપે. તો અહીંયા જે છે આ એક્ટિવેશન એનર્જી છે એ કેવી છે? અહીંયા આપણે સપ્લાઇંગ એનર્જી કેવી છે? લેસ. રિલીઝિંગ એનર્જી કેવી થશે? મોર. તો રિએક્શન છે એ કેવું થશે? એક્ઝોથર્મિક રિએક્શન. આની અંદર આપણે ચેક કરવું હોય તો આ રીતે ચેક થાય. ડેલ્ટા H ઇક્વલ ટુ એન્થેલ્પીઝ ઓફ પ્રોડક્ટ માઇનસ એન્થેલ્પીઝ ઓફ રિએક્ટન્ટ. એન્થેલ્પી એટલે આપણી થર્મોડાયનેમિક્સની એન્થેલ્પી નહીં, પણ અહીંયા કયું આવશે? પોટેન્શિયલ એનર્જી. એનર્જીને આપણે એન્થેલ્પી કહી શકાય. તો અહીંયા એન્થેલ્પીઝ ઓફ પ્રોડક્ટ માઇનસ એન્થેલ્પીઝ ઓફ શું થશે? રિએક્ટન્ટ. હવે આપણે વાય એક્સિસ ઉપર આમ ઉપર જઈએ, એમ એ વેલ્યુ છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો આપણી પાસે આ જે છે એ કયું છે? પ્રોડક્ટ છે એની એન્થેલ્પી છે, અને આ કયું છે? રિએક્ટન્ટની. તો કોની એન્થેલ્પી છે? મોર હશે? રિએક્ટન્ટ. પ્રોડક્ટની કેવી આવશે? લેસ. તો અહીંયા પ્રોડક્ટ જે છે HP ઇઝ લેસ ધેન HR. તો ડેલ્ટા H વેલ્યુ કેવી આવશે? નેગેટિવ. તો રિએક્શન કેવું થશે? એક્ઝોથર્મિક. સેકન્ડ જે છે ડેલ્ટા H ઇક્વલ ટુ EA માઇનસ EA પ્રાઇમ. એ બેનો ડિફરન્સ લઈએ તો EA અમાઉન્ટ છે કેવી છે? લેસ. EA પ્રાઇમ કેવું છે? મોર. તો હિયર EA પ્રાઇમ ઇઝ ગ્રેટર ધેન EA. તો ડેલ્ટા H વેલ્યુ અહીંયા કેવી આવશે? નેગેટિવ. તો ડેલ્ટા H વેલ્યુ અહીંયા નેગેટિવ આવે છે, તો રિએક્શન જે છે એ કેવું થશે? એક્ઝોથર્મિક રિએક્શન. એનર્જી છે એ શું કરશે? રિલીઝ કરશે. તો અહીંયા સપ્લાઇંગ એનર્જી ડાયરેક્ટ આમ જો તો આઈડિયા આવી જશે. સપ્લાઇંગ એનર્જી લેસ છે અને રિલીઝિંગ એનર્જી કેવી છે? મોર. તો રિએક્શન જે છે એ કેવું થશે? એક્ઝોથર્મિક રિએક્શન. હવે સેકન્ડ આપણે જોઈએ પોટેન્શિયલ એનર્જી વર્સિસ રિએક્શન કોઓર્ડિનેટ. તો અહીંયા રિએક્ટન્ટ્સ કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ્સ. અહીંયા રિએક્ટન્ટ આપણે લઈએ છીએ X2 પ્લસ Y2. એનર્જી સપ્લાય કરીએ, એક્ટિવેશન એનર્જી, અને શેમાં કન્વર્ટ થશે? ઇન્ટરમીડિયેટ. XX Y. આ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ અને વીક એટ્રેક્ટિવ ફોર્સથી એટેચ હશે. ઇમિડિયેટલી ઓસિલેશન મોશનથી બોન્ડ છે શું થઈ જશે? બ્રેક થઈ જાય and convert into products. તો અહીં શું ફોર્મ થશે? 2XY. અને એનર્જી છે એ શું કરશે? રિલીઝ કરશે. EA પ્રાઇમ. તો અહીંયા આઈડિયા આવે કે આપણી સપ્લાઇંગ એનર્જી છે કેવી છે? મોર. રિલીઝિંગ એનર્જી કેવી છે? લેસ. તો રિએક્શન કેવું થશે? એન્ડોથર્મિક રિએક્શન. કાર્તિકેયને હું 10 lakhs આપું છું, એ મને રિટર્ન 5 જ કરશે. 5 નું બૂચ માર દે એટલે કયું રિએક્શન થઈ જશે? એન્ડોથર્મિક રિએક્શન. તો અહીંયા સપ્લાઇંગ એનર્જી મોર છે, રિલીઝિંગ એનર્જી કેવી છે? લેસ. તો રિએક્શન કેવું થશે? એન્ડોથર્મિક રિએક્શન. આપણે આ રીતે ચેક કરીએ. ડેલ્ટા H ઇક્વલ ટુ HP માઇનસ HR. તો અહીંયા આપણે એન્થેલ્પીઝ ઓફ આ કયું છે? રિએક્ટન્ટ. આ કયું છે? પ્રોડક્ટ. તો કોની એન્થેલ્પી મોર છે? પ્રોડક્ટ. તો હિયર HP ઇઝ ગ્રેટર ધેન HR. તો ડેલ્ટા H વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ. હવે એનાથી ઓપોઝિટ ડેલ્ટા H EA માઇનસ EA પ્રાઇમ.
તો ઈએ વેલ્યુ કેવી છે? મોર. ઈએ પ્રાઇમ કેવું છે? લેસ. તો હિયર ઈએ ઇઝ ગ્રેટર દેન ઈએ પ્રાઇમ. તો ડેલ્ટા એચ વેલ્યુ કેવું આવશે? પોઝિટિવ. રિએક્શન કેવું થશે? એન્ડોથર્મિક રિએક્શન. શું ઇન્ડિકેટ કરે છે? એન્ડોથર્મિક રિએક્શન. ક્લિયર? નાઉ આ જે એક્ટિવેશન એનર્જી આપણે કીધી છે કે સર્ટેન મિનિમમ એમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ રિક્વાયર્ડ, પછી કોપી કરજો જ્યારે તમે રિપીટ કરવા અહીં આવે સ્ટુડન્ટ ત્યારે, અત્યારે સમજી લો. એક્ટિવેશન એનર્જી આપણે કીધું છે certain minimum amount of energy is required to start the reaction. It is known as activation energy. તો એને એનર્જી આપણે એક્ટિવેશન એનર્જી સપ્લાય કરીએ તો રિએક્શન સ્ટાર્ટ થશે અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવશે કેટલિસ્ટ આપણે યુઝ કરીએ છીએ. તો કેટલિસ્ટનું ફંક્શન શું છે? એક્ટિવેશન એનર્જી શું કરશે? ડિક્રીઝ. તો રેટ ઓફ રિએક્શન શું થશે? ઇન્ક્રીઝ. તો એને એ લોકો જે એક્ટિવેશન એનર્જી રિક્વાયર્ડ છે, એનર્જી જે કન્ઝ્યુમ કરે છે, એને એ લોકો એનર્જી બેરિયર કહે છે. તો એનર્જી બેરિયર એનર્જી બેરિયર જે છે એ કેવું હશે? મોર. તો રેટ ઓફ રિએક્શન છે એ કેવો થશે? લો. લેસ. તમે ઘરેથી છે સ્કૂલે આવતા હોય ને રસ્તામાં ઘણા બધા સ્પીડ બ્રેકર હોય તો શું થશે? એ હિન્ડ્રન્સ થઈ ગયું, એનર્જી બેરિયર થઈ ગયું, તો તમારું રેટ ઓફ રિએક્શન કેવું થઈ જશે? લેસ. એની જગ્યાએ રોડ ઉપર સ્પીડ બ્રેકર ન હોય તો એનર્જી બેરિયર લેસ થઈ ગયા, તો એનો રેટ ઓફ રિએક્શન કેવું થઈ જશે? મોર. તો હિયર એનર્જી બેરિયર ઇઝ મોર, તો રેટ ઓફ રિએક્શન કેવું થઈ જશે? લેસ. અને એનર્જી બેરિયર ઇઝ લેસ, ઇન્વર્સલી પ્રોપોર્શનલ, તો શું થશે? રેટ ઓફ રિએક્શન કેવો થઈ જશે? મોર. ઓકે, તો અહીંયા એનર્જી બેરિયરથી પણ એ લોકોએ એક્સપ્લેન કર્યું છે. એનર્જી બેરિયર લેસ હોય તો રેટ ઓફ રિએક્શન કેવું થશે? મોર. એનર્જી બેરિયર છે એ મોર હોય તો રેટ ઓફ રિએક્શન કેવું થઈ જશે? લેસ. તો સ્ટાર્ટ આપણે ક્યાંથી કર્યું હતું? N2O5 ડિફરન્ટ ટેમ્પરેચર એનું ડિકમ્પોઝિશનનો રેટ આપણે ચેક કર્યો. 0 ડિગ્રી સેલ્સિયસ એ 10 ડેઝ મળે છે, 25 ડિગ્રી એ 5 અવર્સ એન્ડ 50 એ કેટલું આવશે? 12 મિનિટ્સ. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન શું થશે? ઇન્ક્રીઝ. અનધર KMnO4 એન્ડ H2SO4 પોટેશિયમ પરમેંગનેટ, એમાં ઓક્સેલિક એસિડ છે આપણે એડ કરીએ તો એનો કલર ડીકલરાઇઝ થશે, બટ રૂમ ટેમ્પરેચર રિએક્શન છે એ સ્લો છે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે તો રેટ ઓફ રિએક્શન શું થશે? ઇન્ક્રીઝ. આવા ઘણા બધા એક્સપેરિમેન્ટ કરીને કન્ક્લુઝન આવ્યું કે ઇન મોસ્ટ ઓફ કેમિકલ રિએક્શન ઇફ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ ઓફ રિએક્શન બીકમ ડબલ. અનધર વોન્ટ ઓફ આ એક્સપ્લેન કર્યું, આયનિયસ ઇક્વેશન આપ્યું k ઇક્વલ ટુ a ઇન્ટુ e રેઝ ટુ માઇનસ e અપોન RT. ઇટ ઇઝ નોન એઝ આયનિયસ ઇક્વેશન. k છે એની અંદર શું થશે? રેટ કોન્સ્ટન્ટ. A is the Arrhenius factor or pre-exponential factor or frequency factor. EA is the activation energy. Activation energy definition શું થાય? Certain minimum amount of energy is required to start the reaction. It is known as activation energy. R જે છે કયા યુનિટમાં લે છે? 8.314 જૂલ પર મોલ. ટેમ્પરેચર શેમાં લેવાનું છે? કેલ્વિનમાં. અને કે વર્સિસ ટી ગ્રાફ છે આપણને આ રીતે મળશે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થશે. અહીંયા રિએક્ટન્ટ મોલિક્યુલ્સ છે એની અંદર ડિસ્ટન્સ છે મોર હોય, એક્ટિવેશન એનર્જી સપ્લાય કરો એટલે એનું ડિસ્ટન્સ છે શું થશે? ડિક્રીઝ થાય. કાઇનેટિક એનર્જી ડિક્રીઝ એન્ડ પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ. આ મોલિક્યુલ છે એની અંદર કોલિઝન થાય એટલે શું ફોર્મ થશે? ઇન્ટરમીડિયેટ મોલિક્યુલ. ધેટ વન ઇઝ નોન એઝ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. વેરી શોર્ટ લીવ મોલિક્યુલ હશે and they are attached by the weak attractive force, અને oscillation motion થી બોન્ડ છે શું થઈ જશે? બ્રેક થઈ જાય. either they are converted into reactant or product. આપણે પ્રોડક્ટ અત્યારે કન્સિડર કરીએ છીએ તો there are two type of reaction. One is endothermic and another is exothermic. Here supplying energy છે એ less and releasing energy કેવી છે? more. તો અહીંયા ડેલ્ટા H છે એ નેગેટિવ આવશે તો રિએક્શન છે કેવું થશે? exothermic. Here supplying energy more and releasing energy is less. તો ડેલ્ટા H છે કેવું આવે છે? પોઝિટિવ. તો રિએક્શન છે કેવું થશે? એન્ડોથર્મિક રિએક્શન. એનર્જી બેરિયર ઇઝ મોર તો રેટ ઓફ રિએક્શન કેવું થશે? લેસ. એનર્જી બેરિયર ઇઝ લેસ તો રેટ ઓફ રિએક્શન કેવું થશે? મોર. હવે આપણે 11th જે આવી ગયું છે સ્ટેટ્સ ઓફ મેટરની અંદર મેક્સવેલ એન્ડ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન કર્વ આપણે આવી ગયું છે એ રીતે.
બોલ્ટ્સમેન ડિસ્ટ્રીબ્યુશન કર્વ. તો એ આને છે એ શું કરે છે? સપોર્ટ કરે છે કે ભાઈ એની અંદર ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. જો આપણે 11th કર્યું તો આ રીતે ફ્રેક્શન ઓફ મોલિક્યુલ્સ. અહીંયા વાય એક્સિસ ઉપર શું લઈએ છે? ફ્રેક્શન ઓફ મોલિક્યુલ્સ. ફ્રેક્શન ઓફ મોલિક્યુલ આપણે મોલ ફ્રેક્શન આવી ગયું છે મોલ ચેપ્ટરમાં. મોલ ફ્રેક્શન એટલે શું થશે? મોલ્સ ઓફ કમ્પોનેન્ટ્સ અપોન ટોટલ નંબર ઓફ મોલ્સ. તો અહીંયા આપણે જે ફ્રેક્શન ઓફ મોલિક્યુલ્સ છે એની અંદર શું લઈએ છે? એનર્જી ઓફ મોલિક્યુલ્સ અપોન ટોટલ નંબર ઓફ મોલિક્યુલ્સ એટલે શું થશે? એનટી. એનર્જી ઓફ મોલિક્યુલ્સ અપોન ટોટલ નંબર ઓફ મોલિક્યુલ્સ. તો એને એ લોકોએ શું કહી દીધું છે? મોલ ફ્રેક્શન. અહીંયા આપણે લઈએ છીએ કાઇનેટિક એનર્જી. અહીંયા શું લઈએ છીએ? કાઇનેટિક એનર્જી. આપણે આ સાઈડ જઈએ એમ એક્સ એક્સિસ ઉપર કાઇનેટિક એનર્જી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. હવે આપણે છે અત્યારે નોર્મલ ટેમ્પરેચરે લઈએ છીએ તો આ રીતે આપણને ગ્રાફ છે એ ઓબ્ટેન થાય છે. અત્યારે જે છે આ ઇનિશિયલ આપણે જે છે અહીંયા કાઇનેટિક એનર્જી કેવી છે? લેસ. તો લેસ એનર્જી, કાઇનેટિક એનર્જી લેસ હોય એવા મોલિક્યુલ્સ જે છે આપણને કેવા ઓબ્ટેન થાય છે? લેસ એમાઉન્ટમાં. અહીંયા મોલ ફ્રેક્શન કેવું આવશે? લેસ. તો કાઇનેટિક એનર્જી લેસ છે અહીંયા એવા મોલિક્યુલ્સ છે આપણને કેવા ઓબ્ટેન થશે? લેસ. આ સાઈડ જેમ કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થાય તો આ લાસ્ટ જે પાર્ટ છે ત્યાં કાઇનેટિક એનર્જી છે એ કેવી છે? હાઈ છે. તો કાઇનેટિક એનર્જી છે મોર હોય એવા મોલિક્યુલ્સ છે એ કેવું થશે? લેસ. કારણ કે આ ફ્રેક્શન છે અહીંયા કેવું ઓબ્ટેન થશે? લેસ. તો અહીંયા એની વેલ્યુ જે છે એ કેવું ઓબ્ટેન થાય છે? લેસ. અને અહીંયા જે કાઇનેટિક એનર્જી હાઈ છે એવા જે મોલિક્યુલ્સ છે એ એક્ટિવેશન એનર્જી છે એની વેલ્યુને ક્રોસ કરી નાખશે. એટલે આ જે બધા મોલિક્યુલ્સ છે ત્યાં કન્વર્ટ ઇન્ટુ ઇન્ટરમીડિયેટ અને એમાંથી શેમાં કન્વર્ટ થતા હશે? પ્રોડક્ટમાં. તો મોલિક્યુલ્સ છે એ ડિફરન્ટ ટાઈપ હશે. આટલા મોલિક્યુલ્સ એની કાઇનેટિક એનર્જી કેવી છે? લેસ. એવા મોલિક્યુલ્સ છે એ કેવા આવશે? લેસ એમાઉન્ટ. આ મોલિક્યુલ્સ છે એની કાઇનેટિક એનર્જી કેવી છે? હાઈ. એનું અમાઉન્ટ કેવું હશે? લેસ. અને હાઈ કાઇનેટિક એનર્જી હશે એ એક્ટિવેશન એનર્જીની લિમિટ છે એને ક્રોસ કરી નાખશે. એટલે એ બધાનું રિએક્શન છે સ્ટાર્ટ થઈ ગયું હશે. ત્યાં કન્વર્ટ ઇન્ટુ ઇન્ટરમીડિયેટ ને એમાંથી શેમાં કન્વર્ટ થતા હશે? પ્રોડક્ટમાં. અને આટલા પાર્ટના જે મોલિક્યુલ્સ છે એની કાઇનેટિક એનર્જી છે એ કેવી હશે? મીડિયમ હશે. તો આ જે મીડિયમ કાઇનેટિક એનર્જી વાળા મોલિક્યુલ્સ છે એ કેવા છે? મેક્સિમમ છે. તો અહીંયા કાઇનેટિક એનર્જી છે એ કેવી આવશે? મીડિયમ. તો હિયર ધીસ વન ઇઝ કાઇનેટિક એનર્જી ઇઝ મીડિયમ. તો ઇટ ઇઝ એ લોકો આપણે એને શું કહીએ છીએ? મેક્સિમમ પ્રોબેબલ કાઇનેટિક એનર્જી. ઓકે. તો અહીંયા જે મોલિક્યુલ્સ છે એની અંદર આપણે ફ્રેક્શન લીધું એમાં જે લો કાઇનેટિક એનર્જી વાળા મોલિક્યુલ્સ છે એ કેવા આવશે? લેસ. હાઈ કાઇનેટિક એનર્જી વાળા મોલિક્યુલ કેવા આવશે? લેસ. અને મીડિયમ કાઇનેટિક એનર્જી વાળા મોલિક્યુલ્સ છે કેવા હશે? મોર. એટલે આપણે શું કીધું છે? મેક્સિમમ પ્રોબેબલ કાઇનેટિક એનર્જી. આટલા પાર્ટની અંદરના જે મોલિક્યુલ્સ છે એની કાઇનેટિક એનર્જી છે કેવી હશે? મીડિયમ હશે. હવે આપણે એની અંદર ટેમ્પરેચર છે ઇન્ક્રીઝ કરીએ છીએ. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ એટલે શું થશે? એની અંદર ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો એની અંદર એક ફિક્સ છે સ્પેસિફિક એમાઉન્ટ ઓફ એનર્જી છે એને શું કરશે? પુશ કરશે. અને એનો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇટ ઇઝ નોન એઝ થ્રેશોલ્ડ એનર્જી. એને આપણે શું કહીએ છીએ? થ્રેશોલ્ડ એનર્જી. આ ભાઈને આપણે જેઠાલાલ કહીએ અને આ જેઠાલાલ બબીતાને મળવા જતો હોય ધીમે ધીમે અને પાછળથી ઓલા બાપુ આવીને ધક્કો મારે તો શું થશે? એની કાઇનેટિક એનર્જી છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. દોડતો દોડતો સીધો બબીતાને ભેટી લે. એવું નહીં થાય. વચ્ચે કોણ આવી જાય? અય્યર ઇડલી વચ્ચે આવી જાય. બરાબર. તો શું થશે? સેમ આ જે છે સ્લો જાતો હોય મોલિક્યુલ્સ એનું મોશન છે સ્લો હોય. જેવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો એટલે સ્પેસિફિક એમાઉન્ટ ઓફ એનર્જી છે એને શું કરશે? પુશ કરશે. એટલે એનો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઓકે. સ્ટેરકેસ ઉપર આ ભાઈ છે સ્લોલી સ્લોલી આવતા હોય આ બાજુમાંથી એને ધક્કો મારે તો એક આરે શું થશે? ગોથા ખાઈ જશે. 5-6 સ્ટેપ છે નીચે ઉતરી જશે. તો એનું કાઇનેટિક એનર્જી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો અહીંયા જે છે આપણે હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો આ બધાને જે છે કાઇનેટિક એનર્જી કેવી છે? લેસ. લેસ વાળા ક્યાં આવી જશે? મીડિયમમાં. મીડિયમ વાળા ક્યાં આવી જશે? હાઈમાં. બધાનું શિફ્ટિંગ થશે. બધાને એક એનર્જી છે એ શું કરશે? પુશ કરશે. એને આપણે શું કહીએ છીએ? થ્રેશોલ્ડ એનર્જી. ઇટ ઇઝ નોન એઝ થ્રેશોલ્ડ એનર્જી.
અને થ્રેશોલ્ડ એનર્જી છે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો આ લેસ કાઇનેટિક એનર્જી વાળા ક્યાં આવશે? મીડિયમમાં. મીડિયમ વાળા ક્યાં જશે? હાઈમાં. એટલે આ રીતે ગ્રાફ જે છે એ ફ્લેટ થઈ જશે, ડાઉન આવશે. અને અહીંયા જે છે હાઈ કાઇનેટિક એનર્જી વાળા મોલિક્યુલ્સ છે એનું અમાઉન્ટ છે શું થશે? ઇન્ક્રીઝ થશે. મીન્સ રેટ ઓફ રિએક્શન શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. તો આ જે છે મેક્સવેલ એન્ડ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે ઇઝ ઓલ્સો સપોર્ટિંગ ધીસ કોન્સેપ્ટ. અને એ સપોર્ટ કરે છે કે ભાઈ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો રેટ ઓફ રિએક્શન શું થશે? ઇન્ક્રીઝ. ફર્સ્ટ છે એના માટે આપણે ટેમ્પરેચર ટી કહીએ તો અહીંયા ટેમ્પરેચર ટી પ્લસ 10 ડિગ્રી સેલ્સિયસ. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું તો એનર્જી છે એને મળશે અને એ પુશ કરશે. ઇટ ઇઝ નોન એઝ થ્રેશોલ્ડ એનર્જી. તો લો કાઇનેટિક એનર્જી વાળા ક્યાં આવશે? મીડિયમમાં. મીડિયમ વાળા તો મેક્સિમમ છે એટલે એ બધા ક્યાં કન્વર્ટ થશે? હાઈમાં. અને અહીંયા જે છે આપણને અમાઉન્ટ કેવું મળશે? મોર. અને હાઈમાં જાય એટલે એક્ટિવેશન એનર્જીને એ શું કરી નાખશે? ક્રોસ કરી નાખશે. એટલે રિએક્શન છે એ સ્ટાર્ટ થઈ જશે, કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ. ઓકે, તો ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ કયું લીધું? N2O5. પછી સેકન્ડ KMnO4. એના ઉપરથી લો આપ્યો કે 10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન કેવું થશે? ડબલ. પછી આયનિયસ ઇક્વેશન K ઇક્વલ ટુ A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ E અપોન RT. અહીંયા બધા એના ટર્મ છે આપણે એક્સપ્લેન કરવાના, K વર્સિસ T. પછી આપણે એક્સપ્લેન કર્યું કે રિએક્ટન્સ છે એની અંદર ડિસ્ટન્સ કેવું હશે? મોર. એક્ટિવેશન એનર્જી સપ્લાય કરો એટલે એનું ડિસ્ટન્સ છે એ શું થશે? ડિક્રીઝ થશે. પોટેન્શિયલ એનર્જી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે અને કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થશે. આવા મોલિક્યુલ્સ છે એમાં શું થશે? કોલિઝન થાય. કોલિઝન થાય એટલે દે આર કન્વર્ટ ઇન્ટુ ઇન્ટરમીડિયેટ ઓર એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ which possess highest potential energy. એની પોટેન્શિયલ એનર્જી કેવી હશે? મેક્સિમમ, હાઈએસ્ટ. અને કાઇનેટિક એનર્જી કેવી હશે? મિનિમમ. And they are very short-lived molecule. They are combined with the intermolecular or attractive forces, weak attractive forces. અને oscillation motion થી bond છે શું થઈ જશે? બ્રેક. Immediately they are converted into either reactant or products. પ્રોડક્ટમાં કન્વર્ટ થાય તો એન્ડોથર્મિક અને કયું આવશે? એક્ઝોથર્મિક. પછી શું કીધું છે? એનર્જી બેરિયર. એનર્જી બેરિયર છે એ મોર હોય તો રેટ ઓફ રિએક્શન કેવું થશે? લેસ. અને એનર્જી બેરિયર છે લેસ હોય તો રેટ ઓફ રિએક્શન કેવું થશે? મોર. અને પછી મેક્સવેલ એન્ડ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન કર્વથી આપણે એક્સપ્લેન કર્યું. અહીંયા લો ટેમ્પરેચર અને આ કેવું થશે? હાઈ ટેમ્પરેચર. હવે આપણી પાસે આયનિયસ ઇક્વેશન છે K ઇક્વલ ટુ A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ EA અપોન RT. ln લઈ લઈએ તો શું થશે? ln K ઇક્વલ ટુ ln A માઇનસ EA અપોન RT. ગ્રાફ આપણે પ્લોટ કરીએ y ઇક્વલ ટુ આને આપણે mx કહીએ તો આને શું કહેવાશે? c. તો ગ્રાફ પ્લોટ કરીએ વર્સિસ શું આવશે? 1 અપોન t. આ રીતે સ્ટ્રેટ લાઈન આવશે, નેગેટિવ સ્લોપ. અને ઇન્ટરસેપ્ટ વેલ્યુ ઇઝ ln A and slope equal to તો સ્લોપ ઇક્વલ ટુ શું આવશે? માઇનસ EA અપોન R. તો અહીંયા ln K વર્સિસ 1 અપોન T, ગ્રાફ સ્ટ્રેટ લાઇન, ઇન્ટરસેપ્ટ વેલ્યુ શું ઇન્ડિકેટ કરે છે? ln A and સ્લોપ ઇક્વલ ટુ માઇનસ EA અપોન R. ln છે આપણે રિમૂવ કરવું હોય તો શું લખાશે? 2.303 log. ln રિમૂવ કરીએ તો શું લખાશે? 2.303 log. તો અહીંયા 2.303 log A equal to 2.303 log A minus EA upon RT. 2.303 થી ડિવાઈડ કરી નાખીએ તો log K equal to log A minus EA upon 2.303 RT. અહીંયા આપણે ગ્રાફ પ્લોટ કરીએ સેમ. log K y equal to mx plus c અને log K versus 1 upon t. ગ્રાફ છે કેવો થશે? સ્ટ્રેટ લાઇન. ઇન્ટરસેપ્ટ વેલ્યુ શું ઇન્ડિકેટ કરશે? log A and slope equal to minus EA upon 2.303 R. MCQ માં ખાસ ધ્યાન રાખજો. ln K વર્સિસ 1 upon t કીધું હોય તો સ્લોપ વેલ્યુ શું આવશે? માઇનસ EA upon R. અને log K વર્સિસ 1 upon t કીધું હોય તો શું આવશે? માઇનસ EA upon 2.303 R. અહીંયા ln K હોય તો EA માઇનસ EA upon R.
અને log હોય તો શું આવશે -EA/2.303 into R. હવે આપણે ડિફરન્ટ કન્ડિશન માટે છે એપ્લાય ડિરાઈવ કરીએ ઇક્વેશન. ટેમ્પરેચર છે આપણે T1 રાખીએ તો એનો રેટ કોન્સ્ટન્ટ છે શું થશે K1. ટેમ્પરેચર T2 કરીએ તો રેટ કોન્સ્ટન્ટ છે શું થશે K2. ટેમ્પરેચર ચેન્જ કરીએ તો એનો રેટ કોન્સ્ટન્ટ છે એ શું થશે ચેન્જ થશે. તો ડિફરન્ટ ટેમ્પરેચર માટે લીધું T1 ટેમ્પરેચર તો રેટ કોન્સ્ટન્ટ કયું આવશે K1 અને T2 તો શું થશે K2. અહીંયા આપણે એપ્લાય કરી દઈએ તો log K1 equal to log A minus EA/2.303 RT1. સેકન્ડ કન્ડિશન માટે લઈએ તો log K2 equal to log A minus EA/2.303 RT2. ડિફરન્સ લઈ લઈએ સેકન્ડ ઇક્વેશનમાંથી ફર્સ્ટ માઇનસ કરીએ તો log K2 minus log K1 equal to log A minus EA/2.303 RT2. log A minus log A અને minus minus plus EA/2.303 RT1. અહીંયા માઇનસ છે તો ડિવિઝનમાં લખી નખાય log K2/K1 equal to log A કેન્સલ અને કોમન શું નીકળશે EA/2.303 R અને આપણે પોઝિટિવ વેલ્યુ ફર્સ્ટ લખીએ એટલે 1/T1 minus 1/T2. તો log K2/K1 equal to EA/2.303 R બ્રેકેટમાં 1/T1 minus 1/T2. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખીએ તો log K2/K1 equal to EA/2.303 R T2 minus T1/T1 into T2. ઓકે તો આ ઇક્વેશન છે એનો આપણે યુઝ કરવું પડશે ન્યુમેરિકલ્સમાં. log K2/K1 equal to EA/2.303 R બ્રેકેટમાં T2 minus T1/T1 into T2. ઓકે તો આખું આપણે છે યાદ રાખવાનું. જો ફરી વાર N2O5 છે એનું આપણે ડિફરન્ટ ટેમ્પરેચરે ડિકમ્પોઝિશન છે એ ચેક કર્યું. ફર્સ્ટ 0 ડિગ્રી સેલ્સિયસ તો 10 ડેઝમાં કમ્પ્લીટ થશે, 25 તો 5 અવર્સ અને 50 તો 12 મિનિટ્સ. મીન્સ અહીંયા ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન શું થાય છે ઇન્ક્રીઝ. કેમેનોફોર છે એને ઓક્ઝેલિક એસિડ સાથે મિક્સ કરીએ તો એનો પોટેશિયમ પરમેંગેનેટ છે એનો પર્પલ કલર છે એ ડીકલરાઇઝ થશે, પણ રૂમ ટેમ્પરેચરે રિએક્શન સ્લો છે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે ઇન્ક્રીઝ થશે. આના ઉપરથી એવું કન્ક્લુઝન આપ્યું કે in most of chemical reaction if we increase the temperature 10 degrees Celsius તો rate of reaction કેવું થશે double, or rate constant also we can write કેવું થશે double. Want of H આ ડિટેલમાં સ્ટડી કર્યું ને Arrhenius equation આપ્યું, it is known as Arrhenius equation. K equal to A into e raised to minus EA upon RT. Here K is rate constant, A is Arrhenius factor or pre-exponential factor or frequency factor. EA is known as activation energy. Activation energy means certain minimum amount of energy is required to start the reaction. It is known as activation energy. R constant 8.314 joule per mole. T temperature in Kelvin. K versus T graph plot કરીએ તો આ રીતે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, રેટ કોન્સ્ટન્ટ K વેલ્યુ છે શું થશે ઇન્ક્રીઝ થશે. રિએક્ટન્ટ મોલિક્યુલ છે અને એક્ટિવેશન એનર્જી સપ્લાય કરીએ તો એનું ડિસ્ટન્સ છે ડિક્રીઝ થાય, કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થશે, પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થશે. આવા મોલિક્યુલ્સમાં કોલિઝન થાય ને કમ્બાઇન થશે, પ્રોડ્યુસ ઇન્ટરમીડિયેટ. ઇટ ઇઝ નોન એઝ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ which possess highest potential energy and minimum kinetic energy, and they are short-lived molecule. They are attached by the weak attractive force and easily break down by the oscillation motion, and they are converted into either product or reactant. Product માં convert થાય તો two type reaction, one is endothermic, another શું થશે exothermic. Here potential energy versus reaction coordinates. Here supplying energy છે less, releasing energy is more.
or we can take delta H equal to HP minus HR. HP here છે અને આ reactant here છે, આની energy more છે, આની less છે. તો HP is less than HR, so delta H કેવું આવશે? Negative. Or delta H equal to EA minus EA prime. EA value less છે, EA prime value more છે, તો delta H negative, reaction કેવું થશે? Exothermic. Potential energy versus reaction coordinates. Here supplying energy more and releasing energy કેવી થશે? Less. તો here reaction જે છે કેવું થશે? Endothermic reaction. Here delta H equal to HP minus HR. Reactant ની energy less અને product ની કેવી છે? More. HP is greater than HR. So delta H કેવું મળશે? Positive. Delta H equal to EA minus EA prime. Here EA is more, EA prime is less. So delta H positive. Reaction કેવું થશે? Endothermic reaction. Energy barrier. તો energy barrier less, તો rate of reaction કેવું થશે? More. Energy barrier is more, તો rate of reaction less. પછી Maxwell and Boltzmann distribution curve. તો here fraction of molecules versus શું લઈએ છે? Kinetic energy. First T temperature આપણે સ્ટડી કરીએ છીએ અને fraction of molecules માં કયો રેશિયો લીધું છે? Energy of molecules upon total number of molecules. Here that one is આટલા molecules છે ની kinetic energy less હોય એવા molecules કેવા થશે? Less. High kinetic energy હોય એવા molecules છે કેવા થશે? Less. પણ high kinetic energy હોય activation energy ને cross કરી નાખે એટલે reaction start થયું હશે. અને medium kinetic energy containing molecules કેવા હશે? Maximum. એટલે શું કીધું છે? Maximum probable kinetic energy. Temperature increase કરીએ તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો એક ફિક્સ એમાઉન્ટ ઓફ એનર્જી છે અને શું કરશે? પુશ કરશે. ઇટ ઇઝ નોન એઝ થ્રેશોલ્ડ એનર્જી. તો આ થ્રેશોલ્ડ એનર્જીના લીધે જે આની કાઇનેટિક એનર્જી મોર હોય, લેસ હતી, ક્યાં આવશે? મીડિયમમાં. મીડિયમવાળું ક્યાં આવશે? હાઈમાં. અને અહીંયા ગ્રાફ છે આ રીતે ફ્લેટ થશે અને આ મીડિયમવાળા મોર કન્વર્ટ ઇન્ટુ હાઈ, રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થશે. અનધર K equal to A into e raised to minus EA upon RT. ln લઈ લઈએ તો ln k equal to ln a minus EA upon RT. y equal to c plus mx સાથે કમ્પેર કરીએ. ln k versus 1 upon t ગ્રાફ. ગ્રાફ કેવો આવશે? સ્ટ્રેટ લાઇન. ઇન્ટરસેપ્ટ વેલ્યુ શું ઇન્ડિકેટ કરશે? ln a and slope equal to minus EA upon r. ln રિમૂવ કરીએ તો 2.303 log k equal to 2.303 log a minus EA upon RT. 2.303 થી ડિવાઇડ કરી નાખીએ તો log k equal to log a minus EA upon 2.303 RT. Log k versus 1 upon t graph straight line, intercept value is log a and slope equal to minus EA upon 2.303 R. Two different temperature આપણે લઈએ તો T1 temperature rate constant K1 અને T2 એ શું થશે? K2. અને એનો રિલેશન ડિરાઇવ કરીએ તો log K2 upon K1 equal to EA upon 2.303 R bracket 1 upon T1 minus 1 upon T2. Okay. Example 4.10. The rate constant of reaction 500 Kelvin and 700 Kelvin are 0.02 second inverse and 0.07 second inverse respectively. Calculate the values of EA and A value we have to find out. તો આની અંદર આપણે T1 T2. T1 equal to 500 Kelvin. T2 equal to 700 Kelvin. Rate constant given K1 equal to 0.02 second inverse and K2 equal to 0.07 second inverse. તો ફર્સ્ટ આપણે EA ફાઇન્ડ કરી લઈએ અને પછી શું ફાઇન્ડ થશે? A. તો log K2 upon K1 equal to EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. Log K2. K2 value જે છે 0.07 divided by 0.02 equal to EA upon 2.303. R value is 8.314. Temperature 1 upon T1 500 minus 1 upon T2 700. Here we can write log 7 by 2 EA upon 2.303
R વેલ્યુ 8.314. 700 minus 500 એટલે કેટલા થઈ જશે 200 upon 500 into 700. 0 0 cancel. log 7 અહીંયા શું થશે 7/2 એટલે log 7 minus log 2. log 7 minus log 2. log 7 એટલે કેટલું થશે 0.85 અને minus 0.3 એટલે કેટલું આવશે 0.55. તો 0.55 equal to EA into 2 upon 2.303, 8.314 into 500 into 7. So EA equal to 0.55 into 2.303 into 8.314 into 500 into 7 divided by 2. તો એ આપણને ઓપ્ટેન થશે 18 કેટલું આવે છે 18429 પોઈન્ટ ચાલશે જૂલમાં આવશે. હવે શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું ક્વેશ્ચનમાં આપણને એ તો આપણી પાસે ફોર્મ્યુલા છે કે ઇક્વલ ટુ a into e raised to minus ea upon rt. 2.303 log લઈ લઈએ અને 2.303 થી ડિવાઈડ કરી નાખીએ તો ફોર્મ્યુલા મળશે log k equal to log a minus ea upon 2.303 rt. log k anyone we can take આપણે આ લઈએ છે તો 0.02 એટલે 2 into 10 raised to minus 2. log a we have to find out. E value obtain થઈ છે 18429 divided by 2.303. R value 8.314 અને ફર્સ્ટ માટે ટેમ્પરેચર કેટલું છે 500. આ વેલ્યુ છે log 2 એટલે કેટલું થશે 0.3 અને 10 raised to minus 2 નું log કેટલું થશે -2. -2 plus 0.3 એટલે કેટલું આવશે -1.7. તો here -1.7 log a અને આ કેટલું આવે છે માઇનસ કરો 1.92 અને આ સાઈડ શિફ્ટ કરીએ એટલે શું થઈ જશે પ્લસ તો log a ઇક્વલ ટુ કેટલો હશે 0.22. તો અહીંયા જે વેલ્યુ છે બે બોથ સાઈડ શું લેવું પડશે એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે a અને એન્ટીલોગ ઓફ 0.22. આપણી પાસે વેલ્યુ ખબર છે 0.3 હોય તો કેટલું લઈએ છે 2 એની એન્ટીલોગ વેલ્યુ કેટલી આવશે log 2 એટલે 2 થઈ જાય. તો અહીંયા આપણી પાસે 0.22 છે એટલે 2 કરતા કેવું હશે લેસ તો આપણે એપ્રોક્સિમેટ અહીંયા લઈ લઈએ કેટલું આવશે 1.5. તો અહીંયા એ જે છે આપણને કેટલું ઓબ્ટેન થાય છે 1.5. નીટનું હોય ત્યારે તમારે આ રીતે થોડુંક સેટિંગ કરી નાખવાનું અને બોર્ડ એક્ઝામમાં તો આપણી પાસે કેલ્ક્યુલેટર હોય અને લોક ટેબલ આપશે એટલે ગમે એમાંથી એક્ઝેક્ટ વેલ્યુ આવી જશે. એક્ઝામ્પલ 4.11 હા કોપી કર
તો 4.11, the first order rate constant for the decomposition of ethyl iodide by the reaction C2H5I gives C2H4 plus Hi. At 600 Kelvin temperature, rate constant they have given. First temperature કેટલું આપ્યું છે 600. Rate constant given 1.6 into 10 raised to minus 5 second inverse. Its energy of activation they have given 209 kilojoule per mole. Calculate the rate constant of the reaction at 700 Kelvin temperature. Rate constant K2 we have to find out. So log K2 upon K1 equal to EA upon 2.303 RT R 1 upon T1 minus 1 upon T2. એને ખબર હોય અત્યારે લેક્ચરમાં હોય. હાલો અહીંયા જો log K2 upon શું થશે K1 equal to E upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. log K2 આપણે ફાઇન્ડ કરવાનું છે. તો log K2 K1 છે એમાં હું પોઈન્ટ શિફ્ટ કરી નાખું તો શું થઈ જશે 16 into 10 raised to minus 6. એ દેવ ગિવન કેટલું આપ્યું છે 209 કિલો જૂલમાં છે. ખાસ ધ્યાન રાખજો શેમાં કન્વર્ટ કરવાનું છે જૂલમાં. upon 2.303 R value 8.314. Temperature 1 upon 600 minus 1 upon 700. તો log K2 minus હવે આપણી પાસે જો log કેટલું છે 16 into 10 raised to minus 6. તો આપણે આ રીતે લખાશે log 4 square minus log 10 raised to minus 6. તો 4 સ્ક્વેર એટલે આગળ 2 લખી નખાય અને log 4 આપણને ખબર છે કેટલું છે 0.6. 0.6 into 2 એટલે 1.2 અને આ શું થશે 10 raised to minus પ્લસ આવશે ને મલ્ટિપ્લિકેશનમાં છે એટલે 10 raised to minus 6 નું log કેટલું થશે -6. તો કેટલું આવશે 4.8 -4.8. તો અહીંયા જે છે આપણી પાસે કેટલું થઈ જશે +4.8. ઓકે ડાયરેક્ટ આનું સોલ્યુશન લખી નાખ્યું 16 into 10 raised to minus 6 એટલે કેટલું આવે છે -4.8 એટલે પ્લસ 209 000 700 minus 600 એટલે કેટલું આવશે 100 upon 2.303 8.314 into 600 into 700. તો અહીંયા K2 equal to plus 4.8 અને આ કેટલું આવે છે 2.659 એટલે રાઉન્ડ ફિગર કેટલું લઈ લઈએ 6 અને આ સાઈડ શિફ્ટ કરી નાખીએ તો કેટલું આવશે log K2 equal to log K2 equal to minus 2.2. both the sides શું લેવું પડશે antilog into log એટલે K2 antilog 2.2 છે એટલે આપણે શું લખીએ -3 plus 0.8 antilog -3 ને કઈ રીતે લખાશે log 10 base -3 plus log 6 વેલ્યુ કેટલી આવે 0.77 એટલે આ 0.8 છે એટલે આપણે log 6 antilog into log એટલે ઓરિજિનલ ટર્મ 10 raised to -3 એડિશન ની જગ્યાએ મલ્ટિપ્લિકેશન અને આ કેટલા આવશે 6 તો 6 into 10 raised to -3 K2 અને યુનિટ કયો આવશે સેકન્ડ ઇનવર્સ. એ લોકોને એટલો જ છે 6 પોઈન્ટ કેટલું છે 3 26. બહુ સરસ ક્વેશ્ચન છે NCERT એક્સરસાઇઝ 26 નીટમાં પૂછાયો છે MCQ માં કન્વર્ટ કરીને. The decomposition of hydrocarbon follows the equation K equal to 4.5 into 10 raised to 11 second inverse
અને E value -28,000 K by T. Calculate the activation energy. Here we have to find out. તો આપણી પાસે ઇક્વેશન છે K equal to A into E raised to minus EA upon RT. અહીંયા E equal to શું થશે minus EA upon RT. અને અહીંયા E equal to they have given minus 28,000 K by T. બેયનો સેમ છે તો કમ્પેર થઈ જાય minus EA upon RT minus 28,000 K upon T. Minus minus plus TT cancel. EA equal to 28,000 K Kelvin નો K છે into R. અને 28,000 K R ની વેલ્યુ કઈ રીતે લખાય 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. એકચ્યુઅલી આ જ યુનિટ છે એનો. તો કેલ્વિન ઇન્વર્સ કેન્સલ મલ્ટિપ્લિકેશન કરીએ એટલે જૂલ પર મોલ. ઓકે, તો આ રીતે આન્સર છે આવી જશે. ફોર્ટીન The decomposition of rate constant of hydrocarbon is 2.428 into 10 raised to minus 5 second inverse at 550 Kelvin and activation energy is 197.7 kilojoule per mole. Then calculate the Arrhenius constant. K we have to find out. Sorry, A we have to find out. So K equal to A into E raised to minus E upon RT. Log 3 direct formula લખીએ તો log K equal to log A minus EA upon 2.303 RT. Log K value they have given 2.4 into 10 raised to minus 5. Log A we have to find out. Activation energy given in kilojoule. અને આપણે જૂલમાં કન્વર્ટ કરી નાખીએ એટલે multiplied by 1000. Upon 2.303, 8.314 and temperature is 550. અહીંયા log 2 લઈ લઈએ. log 2 વેલ્યુ કેટલી થશે 0.3 અને 10 raised to minus 5 એટલે minus 5 minus 4.7 equal to log A minus આ કેટલું આવે છે 18.77 18.77. આ સાઈડ આવે એટલે કેવું થઈ જશે પ્લસ. તો log A equal to 14.07 કેટલું આવશે 14.07. હવે બોથ સાઈડ શું લેવું પડશે એન્ટીલોગ. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે શું થઈ જશે A. એન્ટીલોગ ઓફ 14 પ્લસ 0.07 0.07 છે. 14 માટે તો આપણને ખબર છે શું લખાશે એન્ટીલોગ log 10 base 14 પ્લસ 0.7 હોય તો log 5 લેવાય. log 5 ની વેલ્યુ કેટલી થાય 0.7. આ તો કેટલું છે 0.07 એટલે 1 કરતા વેલ્યુ કેવી થઈ ગઈ લેસ. તો આપણે અહીંયા જે છે log 1 લખી નાખીએ કારણ કે log 1 છે કેવું થશે 0. log 2 લઈ પાછું છે એ કેટલું થઈ જાય પાછું 0.3 થઈ જાય તો મોર થઈ જાય. એન્ટીલોગ થી મલ્ટીપ્લાય કરીએ એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે 10 raised to 14 મલ્ટીપ્લિકેશન એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે 1. તો 1 into 10 raised to 14. In the reaction of decomposition of the reaction A into product, the rate constant they have given 4.5 into 10 raised to 3 second inverse at 283 Kelvin temperature and energy of activation is 60 kilojoule per mole, at which temperature the value of the rate constant K will be
3 into 10 raised to 10 second inverse. તો શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ટેમ્પરેચર T2 ફાઇન્ડ કરવાનું. તો કઈ ફોર્મ્યુલા યુઝ કરવી પડશે? log K2 upon K1 equal to E upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. In zero order reaction, for every 10 degrees Celsius rise of the temperature, the rate is double. 10 degree Celsius temperature આપણે increase કરીએ તો rate કેવું થાય છે? Double. If the temperature is increased from 10 degree Celsius to 100, 10 degree Celsius તો કેટલું increase કરીએ છે? 100. તો કેટલું increase થાય છે? 90. તો 90 એટલે 90 degree એટલે કેટલું 9 times આવશે? 2 raised to 9. તો આન્સર કયો આવશે? 512. બી આવશે.